श्रीमंत फतेह सिंह राव सार्वजनिक पुस्तकालय एवं द्वारकेश लाइब्रेरी पाटन द्वारा विश्व पुस्तक दिवस मनाया गया। 135 वर्षों से अनवरत संचालित श्रीमंत फतेह सिंह राव सार्वजनिक पुस्तकालय एवं द्वारकेश पुष्टि मार्गीय पुस्तकालय ने 23 अप्रैल को विश्व पुस्तक दिवस मनाया। इस अवसर पर पुस्तकालय के कार्यकारिणी सदस्य महासुख भाई मोदी, नगीन भाई डोडिया, अश्विन भाई नायक, हसमुख भाई सोनी, प्रमुख डॉक्टर शैलेश सोमपुरा, द्वारकाधीश मंदिर के ट्रस्टी कौशिक भाई सोनी एवं बड़ी संख्या में वैष्णव जन उपस्थित रहे तथा दीप प्रज्वलित कर कार्यक्रम का शुभारंभ किया। इस अवसर पर 23 अप्रैल से 30 अप्रैल तक पुस्तकालय द्वारा सभी पाठकों के लिए पूर्णतः निःशुल्क खाता खोला जाएगा तथा उपहार स्वरूप पुस्तकें दी जाएंगी। इस अवसर पर पुस्तकालय प्रमुख डॉक्टर शैलेश सोमपुरा ने कहा कि आज के युग में पुस्तकें ही हमारी सच्ची मित्र हैं। पुस्तकें पढ़ने से हमारा ज्ञान, बुद्धि शक्ति, शब्द भंडोल और विचार शक्ति बढ़ती है। पाटन के नागरिकों से भी विनम्र अपील की गई है कि वे पढ़ने को बढ़ावा देने के लिए इस पुस्तकालय का लाभ उठाएं। आज विश्व पुस्तक दिवस 23 एप्रिल दिवसे पाटणની श्रीमंत ऐतिहासिक श्रीमंत फतेह सार्वजनिक पुस्तकालय और द्वारकेश पुष्टिमार्गीय पुस्तकालयના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી પાટણમાં આજે કરવા જઈ રહ્યા છીએ। એ નિમિત્તે આજે દ્વારકેશ પુસ્તકાલય દ્વારકાધીશ મંદિર ખાતે પુસ્તક પ્રદર્શન તથા તમામ જે વાચકો આવે એમને એક અઠવાડિયા સુધી ફ્રીમાં ખાતું ખોલી આપવું અને પુસ્તકોનું વાંચનનો લાભ મળે એ માટે અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ। સાથે સાથે જે પણ વાચકો આવશે જે પણ અહીંયા જે દર્શન કરવા દર્શનાર્થી આવે એમને જે માટે પુસ્તકો વાંચવા તો એમને પુસ્તકો પણ ભેટ અમારા લાઇબ્રેરી તરફથી આપવામાં આવશે। સાથે સાથે આપણે એવું કહેવાય છે કે પુસ્તક એ માનવીનો સાચો મિત્ર છે અને પુસ્તકથી માનવીને જ્ઞાન અને એનો સમૃદ્ધિ મળે છે। તો એ પુસ્તક લોકો વાંચતા થાય એવો અમારો આ કાર્યક્રમનો હેતુ છે। અમારી લાઇબ્રેરી 134 વર્ષ જૂની લાઇબ્રેરી છે અને એમાં અસંખ્ય પુસ્તકો છે, તો એનો લાભ પાટણના નગરજનો લે એવી અમારી ખાસ વિનંતી છે। પુષ્ટિમાર્ગીય દ્વારકેશ પુષ્ટિમાર્ગીય સંપ્રદાયના જે ટ્રસ્ટીઓ છે કૌશિકભાઈ સોની, હસુભાઈ તથા એમનું સમગ્ર ટીમ, વહીવટદાર ટીમ અને ફતેહસિંહ સાર્વજનિક પુસ્તકાલય કારોબારી આ બંનેના ટીમના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને પાટણના લોકો તમામ પુસ્તકોનો લાભ લે એવી અમે આશા અને અપેક્ષા રાખીએ છીએ અને સાથે સાથે અમારી લાઇબ્રેરીઓની મુલાકાત લે એ પણ અમે ઈચ્છીએ છીએ કે જેથી અમે લાઇબ્રેરીમાં જુદા જુદા પ્રકલ્પો દ્વારા પાટણના નગરજનોને લાભ આપી રહ્યા છે એની માહિતી એ લોકોને મળે। એ આ વિશ્વ પુસ્તક દિવસે તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું અને આભાર માનું છું।